પરિમલભાઈ બોલો અથર્વભાઈ. તમે યાર 8,000 એડવાન્સ બુકિંગ લઈ લીધા, બધાને ફ્રી કુરિયર આપ્યું હા અને હવે ઓફર બંધ છે અત્યારે. હવે દિવાળીમાં તો યાર કંઈક લાવો યાર ઓફર, દિવાળી સુધી આપો, કંઈક તો આપો ઓફર. એટલે 1 જૂનથી આપણે એડવાન્સ બુકિંગ ચાલુ છે અને કસ્ટમરોને ઓફર આપી ચૂકેલા છીએ આપણે એમ. અને એડવાન્સ બુકિંગમાં લગભગ 8,000 તો નહીં પણ 7,930નો આંકડો પહોંચ્યો છે અત્યારે, એટલે 8,000 જ કહેવાય ઓલમોસ્ટ. તો એટલા કસ્ટમર તો બુકિંગ, પ્રી બુકિંગનું, એડવાન્સ બુકિંગનો અને ફ્રી કુરિયરનો ફાયદો લઈ ચૂક્યા છે. અમુક કસ્ટમરો હજી પણ કહી રહ્યા છે કે અમને કંઈક બેનિફિટ આપો, કે જે લોકો લેટ જોઈન થયા છે ગ્રુપમાં એ લોકોની માંગ છે. તો હું જો આ તો સિઝન જેવું તો ચાલુ થઈ ગયું છે, કન્ટિન્યુ કસ્ટમરોના ફોન ચાલુ થઈ ગયા છે. હા, તો હું એક સ્કીમમાં લાસ્ટ ટાઈમ આપી રહ્યો છું ગ્રુપ માટે એમ. સ્કીમ તો બધા કસ્ટમર સરખા અમારી માટે, એટલે સ્કીમ તો એ જ આપીશ. પણ જે લોકો લેટ ગ્રુપમાં જોઈન થયા છે, કારણ કે હમણાં ગ્રુપમાં લોકો બહુ જોઈન થયા, હમણાં પેલો એક વિડીયો વાયરલ થઈ ગયો એમાં, તો દેવ દિવાળી સુધી, અત્યારે આજથી લઈને દેવ દિવાળી સુધી ફ્રી કુરિયરની સ્કીમ બધા કસ્ટમરોને ફરી આપણે આપીએ છીએ. જેકપોટ સમજો, દિવાળી બોનાન્જા સમજો કે જે સમજો, કુરિયરના પૈસા નહીં લઈએ, પણ એ ફિરકી માટે. પતંગના કુરિયર ચાર્જેબલ છે, કારણ કે પતંગમાં શું છે, બોક્સ મોટું હોય છે, એમાં ચાર્જીસ વધારે લાગતા હોય છે અને બોક્સના પણ અલગથી પૈસા થતા હોય છે. એટલે પણ ફિરકી મંગાવશે જે કસ્ટમર, એને કુરિયર ફ્રી ઓફર આપીએ છીએ, કારણ કે એ અમને પોસાય એમ છે. એટલે બરોબર, પતંગમાં અમને કુરિયર ફ્રી આપવામાં પોસાય એમ નથી. અને પતંગ ખલાસ થઈ ગયેલા છે, દશેરાના દિવસે જ ખલાસ થઈ ગયા હતા. થોડાક પતંગો આવવાના છે, લગભગ 5-10 હજાર પતંગો આવવાના છે. એ લગભગ લાભ પાંચમ આજુબાજુ આવી જશે. તો જેને બી જોઈતા હોય, એ બાકી રહી ગયા હોય, બુક કરાવી લેજો. બાકી પતંગનો સ્ટોક ઓલરેડી આપણે દર વખતે નવરાત્રિથી લઈને દશેરાની વચ્ચે જ ફિનિશ થઈ જાય છે. 60,000 પતંગો હતા, એ પૂરા થઈ ગયેલા છે. હવે જે 5-10 હજાર જે બી મેકર તરફથી આવશે, બરોબર, એમાં જે લોકો રહી ગયા છે એ ઓર્ડર આપી દેજો પતંગનો, એટલે એ બી ઓર્ડર ફિનિશ થઈ જાય પતંગોનો. ઠીક છે. બાકી આ ઓફર તમને આપી કે દેવ દિવાળી સુધી જે બી ગ્રુપ મેમ્બર્સને અથવા જે બી કસ્ટમર્સ ઓર્ડર આપશે ફિરકીનો અથવા એડવાન્સ બુકિંગ કરાવશે, એને કુરિયરનો ચાર્જિસ નહીં લઈએ. ધન્યવાદ દોસ્તો.